સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે મોઢાના ચહેરાના તથા જડબાના રોગોનો તપાસનો કેમ્પ યોજાયો છે. સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના ચહેરાના તથા જડબાના રોગોના તપાસ માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ નિઃશુલ્ક તપાસ કરાવી હતી. કેમ્પનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત નિગુણદાસજી મહારાજે દીપ પ્રગટાવીને કર્યું. આ પ્રસંગે ઉદ્યોગપતિ દાનવીર ઇપકોવાળા, દિવાંગ પટેલ, નેત્ર ચિકિત્સાલયના રમણ કાકા, અગ્રણી કાર્યકર ભૂપેન્દ્ર દેસાઈ, વિજયભાઈ સરૈયા તથા અમદાવાદથી ખાસ ડોક્ટર રિદ્ધિબેન માતરિયા, વિપુલ નગવાડિયા દર્દીઓની તપાસે પહોંચ્યા હતા. નિદાન પછીની સારવાર પણ જરૂરિયાતમંદોને રાહત દરે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે પાન, ગુટખા, મસાલા, સિગરેટના સેવનથી ઉપરોક્ત રોગો થઈ શકે છે. આ કેમ્પ સંતરામ મંદિર સંચાલિત નેત્ર ચિકિત્સાલયમાં શરૂ કરાયેલ દાંત વિભાગમાં પણ કરવામાં આવ્યો હતો.